રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ। આજથી રાજ્યની 54,000થી વધુ શાળાઓ શરૂ થઈ છે। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી ધમધમશે। સુમસાન બનેલા શાળાના કેમ્પસ ફરીથી ચહલપહલથી ગુંજી ઉઠ્યા। અમદાવાદ સહિતના શહેરોમાં રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ અને વિદ્યાર્થીઓના સ્વાગત માટે શિક્ષકો પણ ખડે પગે છે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં જ્યાં આજે શાળાઓ શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓ આજે ફરી એકવાર શાળામાં આવવાના છે। ઘણા સમયથી પોતાના મિત્રોથી દૂર રહેલા વિદ્યાર્થીઓ આજે ઉત્સાહપૂર્વક શાળામાં આવી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। અત્યાર સુધી વેકેશન હતું એટલે વિદ્યાર્થીઓને એમ મજા હોય, પરંતુ બાળકો પોતાના મિત્રોથી દૂર હોય તો આજે એક અલગ જ ઉત્સાહ પણ જોવા મળતો હશે। કેવો માહોલ છે આજે? આજે 35 દિવસના ઉનાળુ વેકેશન પછી શાળાઓ શરૂ થઈ છે। પહેલો દિવસ છે એટલે વિદ્યાર્થીઓમાં સ્વાભાવિકપણે થોડી નિરસતા પણ હોય, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી, કેમ કે આજે તેઓ ફરીથી શાળાએ પરત ફર્યા હતા। હાલ હું આરએસ કાપડિયા સ્કૂલ છે ત્યાં હાજર છું અને ત્યાં પ્રાર્થના ચાલી રહી છે। મારી સાથે રૂપકભાઈ કાપડિયા સંચાલક છે, એમની સાથે વાત કરીએ। સર, આમ તો વેકેશન એ મજા માણવાની વસ્તુ, પણ ફાઇનલી આજે શાળાએ વિદ્યાર્થીઓ આવી ગયા એટલે જે ચહેરા પર ખુશી તમારા શિક્ષકો તમારા પર છે એવી જ ખુશી વિદ્યાર્થીઓના ચહેરા પર પણ જોવા મળી। તમે જોઈ રહ્યા છો કે અને આ જ ખરું શિક્ષણનું મહત્ત્વ છે કે શિક્ષણ વિદ્યાર્થીઓને જે વર્ષોથી અમારી સાથે જોડાયા છે અને જે નવા વર્ષે આવ્યા છે, આ વિદ્યાર્થીઓને એક શિક્ષણનું આનંદમય વાતાવરણ અને એ લોકોએ જે વેકેશનમાં આખું વેકેશન એન્જોય કર્યું છે, તો સડનલી શાળાએ આવતા બી એક એમને એવું થાય કે ભાઈ શાળામાં બી અમે શિક્ષણને એન્જોય કરીશું, એ જ અમારો આઈડિયા। અને અમે તમે જોઈ રહ્યા છો કે લગભગ અમે બધા વિદ્યાર્થીઓના ચહેરા પર જે આનંદ અને ખુશી જુઓ છો એ જ અમારું રિફ્લેક્શન છે કે ભાઈ એ જ વિદ્યાર્થીઓને જે અમે આપવા માગીએ છીએ એ જ અમારો એક વિશ્વાસ અને આનંદ છે। જોઈ રહ્યા છો કે શાળામાં પહેલો દિવસ છે, વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને હાલ પ્રાર્થનાની શરૂઆત થઈ છે। પ્રાર્થના એ અગત્યનો ભાગ ભજવતો હોય છે જ્યારે શાળાઓની વાત આવે છે। ત્યારે આ જોઈ રહ્યા છો પ્રી પ્રાઇમરીનો વર્ગ છે અને ત્યાં બાળકો પ્રાર્થના કરી રહ્યા છે। પ્રાર્થનામાં તેઓ મગ્ન જોવા મળી રહ્યા છે। પ્રાર્થના શાળામાં જરૂરી અને ખૂબ ખાસ એક મહત્ત્વનો ભાગ હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આજે આ પહેલો દિવસ છે શાળામાં, ત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ એન્જોય કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કેમ કે આજે તેઓ જ્યારે શાળામાં પરત ફર્યા છે ત્યારે એમના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે અને પ્રાર્થના કરીને આ વિદ્યાર્થીઓ આજે પોતાના પહેલા દિવસની શરૂઆત તેઓ કરી રહ્યા છે અને આવનારા લગભગ સમય જે પહેલું સત્ર આખું ડ્યુરેશન રહેવાનું છે એમાં પહેલા સત્રનો તેઓ અભ્યાસ કરવાના છે અને પછી દિવાળી વેકેશન આવવાનું છે। પણ હાલની વાત કરીએ તો 35 દિવસનું આ જે વેકેશન હતું ઉનાળુ, એ વેકેશન પૂરું થયું છે અને એ વેકેશન પૂરું થતાં જ આ વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો કે શાળાએ પરત ફર્યાનો આનંદ એમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, કેમ કે અત્યાર સુધી વેકેશન દરમિયાન એમના પરિવાર સાથે, મિત્રો સાથે, માતા પિતા સાથે ખૂબ એન્જોય કર્યું હતું, પણ હવે ફરીથી સમય થઈ ગયો છે ભણવાનો। પુસ્તક અને નોટ પેન સાથે લઈને એમને ભણવાનો સમય થઈ ગયો છે, એટલે તેઓ આજે જોઈ રહ્યા છો કે આ બીજો એક વર્ગ છે કે જ્યાં પણ વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી રહ્યા છે અને થોડા સમયમાં જ એમના શૈક્ષણિક કાર્યની શરૂઆત આજે થવા જઈ રહી છે। ત્યારે આ વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો કે એક નિર્દોષતા અને માસૂમતાનો ભાવ એમના ચહેરા પર જોવા મળી રહ્યો છે। પ્રાર્થના અહીંયા શરૂ કરવામાં આવી છે અને પ્રાર્થના પણ વિદ્યાર્થીઓ દોહરાવી રહ્યા છે, એટલે કે આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરની લગભગ 54,000 જેટલી શાળાઓ છે કે જે આ શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે અને પહેલો દિવસ છે આજે, એટલા માટે ખાસ સુશોભન અથવા તો ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પહેલા દિવસે શાળામાં આકર્ષી શકાય, વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ ન થાય, વિદ્યાર્થીઓને એક માહોલ મળી રહે એ પ્રકારનો ખાસ માહોલ પણ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શાળાઓમાં ઊભો કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ શાળા પ્રત્યે આકર્ષાય। અને કેમ કે ભૂતકાળમાં જ્યારે વાત કરીએ તો અગાઉના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓને શાળાએ પરત ફરવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ રડતા આવે,
પણ આજના દિવસની વાત કરું તો વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ હતો, કેમ કે આજથી તેઓ પોતાના મિત્રોને મળ્યા અને આજથી એમના શિક્ષકો સાથે જે લાગણીના સંબંધો જોડાયેલા હતા એ લાગણીના સંબંધોના કારણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું ઇમોશનલ અટેચમેન્ટ હોય છે એ પણ જોવા મળ્યું અને કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા કે શિક્ષકોને જોઈને પણ તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા. એમને મિત્રોને જ્યારે મળ્યા ત્યારે પણ ખુશખુશાલ થઈ ગયા હતા. એટલે કંઈક આ પ્રકારનો માહોલ અમદાવાદ સહિત રાજ્યભરની અલગ અલગ શાળાઓમાં આજે જોવા મળી રહ્યો છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો અમદાવાદની શાળાઓમાં જ્યાં શિક્ષકો પણ એટલા જ આતુર હતા અને વિદ્યાર્થીઓ પણ કે આજે જ્યારે તેમની શાળા શરૂ થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ આજથી શાળાઓ શરૂ થઈ. શાંત પડેલી શાળાઓ હવે વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી છે. પ્રથમ સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પારિવારિક માહોલ મળે તેવી રીતે તેમને આવકાર આપવામાં આવ્યો. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, રાજકોટમાં પણ આજથી શાળાઓ શરૂ થઈ છે. આટલા વેકેશન બાદ હવે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા છે, કેવો અનુભવ? ચોક્કસપણે અત્યાર સુધી શાળાઓના ક્લાસરૂમ સૂના હતા, કારણ કે વિદ્યાર્થીઓ ન હતા અને ક્લાસરૂમ સૂના હતા અને તેની જ કારણે શિક્ષકો પણ આવતા હતા કારણ કે તેમને શાળાનું કામ હતું. પરંતુ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ જ છે. વિદ્યાર્થીઓ જે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને આવકારવામાં આવી રહ્યા છે, કારણ કે અલગ જ માહોલ છે તે અત્યારે શાળા દ્વારા ક્રિએટ કરવામાં આવ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓ હવે તેમને તેમના પરિવાર જેવો જ માહોલ છે તે અહીંયા સુધી મળી રહે તેવું આયોજન છે તે કરવામાં આવ્યું છે. નવા સપના નવા ઉમંગો લઈને આવી છે આ સવાર. નવા સપના નવી ઉમંગો લઈને આવી છે આ સવાર. જ્ઞાનના મંદિરમાં ફરી ગુંજશે કિલકિલાટનો અવાજ. ખુલી ગયા છે શાળાના દ્વાર અને શાળા થયા છે શરૂ. અને વિદ્યાર્થીઓના કિલકિલાટથી જે આ શિક્ષણ કાર્ય છે તે ફરીથી શરૂ થવાનું છે. વિદ્યાર્થીઓનું આ પહેલું પગથિયું છે, તેમની જિંદગીનું પહેલું પગથિયું છે, કારણ કે અત્યાર સુધી માતા પિતાએ તેમને લાડ લડાવ્યા છે ને આ લાડ લડાવવાના કારણે શાળાએ અમુક સમયે આવતા બાળકો અચકાતા પણ હોય છે, પરંતુ અચકાઈને તે માટેનું અનેરું આયોજન છે તે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને એક પરિવારની જેમ જ શાળાની અંદર મળે માહોલ તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. બેન, વિદ્યાર્થીઓ આમ તો શાળાએ આવતા અચકાતા હોય છે કારણ કે એમનું પહેલું પગથિયું છે. અત્યાર સુધી માતા પિતાએ લાડ લડાવ્યા છે, પરંતુ આ પહેલું પગથિયુંનું લાઈફનું પણ મહત્વનું પગથિયું ગણવામાં છે. શું કહેશો, આજથી શાળાઓ શરૂ થઈ રહી છે, શું કહો છો? ખાસ અલગ અંદાજ વિદ્યાર્થીઓને આવકારવા. શાળાનો પ્રથમ દિવસ છે અને અમે આચાર્ય અને સાથે શિક્ષકોની ટીમ આ દિવસ માટે અમે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. બાળકો માટે અમે સેકન્ડ હોમ જ ઊભું થાય ને એવી ફેમિલી ફિલિંગ એ લોકો માટે રહે. બાળકો ઉત્સાહભેર સ્કૂલે આવવા માટે રાજી થાય ને એવું એક આત્મીય એટમોસ્ફિયર અહીંયા અમે ક્રિએટ કરવા માગીએ છીએ અને એ રીતે અમે ખૂબ તૈયારી કરી છે કે બાળકોને પ્રેમપૂર્વક આવકારીએ છીએ. બાળકોને સ્કૂલેથી ઘરે જવું ના ગમે ને એવું આનંદભર્યું અને એનર્જેટિક ફીલ થાય એ પ્રકારે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ છીએ. બેન, એક અઘરો સવાલ છે. આપણે નાના હતા ત્યારે ટીંગા ટોળી કરીને શાળાએ જવું, આજે એવું નથી જોવા મળતું. હા જી, એકચ્યુઅલ એ સમયે છે ને શિક્ષકો પાસે જે પાવર્સ હતા ને એના માટે કે બાળકોને એક શિસ્તભર્યા એટમોસ્ફિયરમાં ભણવા માટે થઈને એ લોકોને જવું પડતું. કદાચ એવું પણ સખત જે વાતાવરણમાં આપણે લોકો અભ્યાસ કર્યો છે, પણ અમે અહીંયા જમાનાની સાથે ટાઈમ જે ચેન્જ થયો છે એની સાથે બાળકોને શિસ્ત સંસ્કારનું સિંચન થાય અને સાથે એ લોકોને અભ્યાસમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. તો જે રીતના એક જૂનો સમય હતો જે વિદ્યાર્થીઓને ટીંગા ટોળી કરીને સ્કૂલે જવું પડતું, આજે પણ આ હસતા હસતા છે બાળકો આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મીઠું મોટું કરાવે છે, તિલક કરાવે છે. શું નામ છે ભાઈ? રોની. રોની, કેમ 35 દિવસ શું કર્યું તમે? વેકેશન હતું શું કર્યું? બહાર ફરવા ગયો તો. બહાર ફરવા ગયો તો. હવે સ્કૂલે મજા આવશે કે થોડીક આળસ થશે? તો આ વિદ્યાર્થીઓ છે જોઈ રહ્યા છો, નાના નાના પુલકાઓ છે તે શાળાએ આવી રહ્યા છે, તિલક કરે છે, મીઠું મોટું કરાવવામાં છે. એટલે કહી શકાય કે શાળાની અંદર જ પારિવારિક માહોલ મળે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. શાળાએ જે બાળકનું બીજું ઘર ગણાય છે અને આજથી શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.